આપણે અહીંયા શેણા વાવ્યા છે જો લાગટ. અને તમે આનું નામ તમે જાણતા હોય તો કોમેન્ટમાં લખજો. આને શું કહેવાય એ કોમેન્ટમાં લખીને બતાવજો. અમારી વાડીમાં બહુ થઈ ગયો તો પછી અમે દવા છાંટવી પડી તો અહીંયા નીકળો. આપણે અહીંયા મૂરા વાવ્યા હે એ એવા થઈ ગયા હા એકલા જ મસ્ત મૂરા થઈ ગયા હે મસ્ત મજાના હાઈ ક્લાસ થઈ ગયા ઠંડીમાં. અમારે ઠંડી બહુ પડે અહીંયા. આપણે ઘઉં મોટા મોટા થઈ ગયા. ઘઉંમાં જે કંઈ ઘટતું નથી આપણે બહુ જ મોટા થઈ ગયા. મૂરા જોઈ લો તમે કંઈ ઘટે કાંઈ ન ઘટે. ઘટે તો જિંદગી ઘટે. જો આપણે રીંગણીમાં રીંગણું આવ્યું એક જો આપણા ઘઉં. અહીંયા આપણે મરચી વાવી છે એને ભેગા શેણા વાવી દીધા હતા. વસારે ખાલી હોય તો હું કહું ખાલી હું રાખું બે સાઈડ હું કહું શેણા વાવી દઈ અને વસારે એક રીંગણીને હર કરી હતી. એને તો ઉગતા વાર લાગે તો શેણા થઈ જાય. એમાં મરચી ફૂલ તીખી મરચી છે ઝીણી ઝીણી. આનાથી મોટી ન થાય હવે આવડી રહે પણ તીખી એટલે ધુવાણા કાઢી નાખીએ એવી તીખી છે. આપણે આ મરચીનું બી કરવાનું છે. હંધી બી કરવા હાટું રાખી છે. આ એક કોઈ તોડવાની નથી. આ હંધીનું બી કરવાનું છે જો. પાછી આમાં નોખી મરચી છે પાછી 2-3 રોપડા એમાં આવા થાય. હજી એક અહીંયા એક વયો ગયો એમાં પાછો અલગ એમાંય અલગ થાય જો એમાં ગોલ ગોલ થાય. શેણામાં આપણે ફાલ આવી ગયો હવે તો. કડવા ઝાડ બહુ થઈ ગયા હે. કોંગ્રેસી વધી ગયો અમારે એમાં. મકાલામાં કંઈ દવા છટાય નહીં એટલે કોંગ્રેસી વધી જાય. પછી ઓલું મેં તમને કીધું એ અમારે બહુ થાય આ વાડીમાં. પાછા અહીંયા અલગ મરચા છે. આપણે રાવણો છે